સાબરકાંઠાના હિંમતનગરથી સમાચાર મળી રહ્યા છે તો હિંમતનગરથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। હિંમતનગરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। આર્મી જવાનના સમર્થનમાં આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો। મોટી સંખ્યામાં ટોળું આવ્યું અને પથ્થરમારો કર્યો। મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં ટોળાની તોડફોડ સામે આવી છે। તો સાબરકાંઠાના હિંમતનગરથી દ્રશ્યો જોવા મળે છે। ટોળાએ પથ્થરમારો કરી તોડફોડ મચાવી દેતા અફરાતફરી પણ મચી ગઈ હતી। અગાઉ કલેક્ટર એસપીને રજૂઆત કર્યા પછી સમર્થકોનો હંગામો જોવા મળ્યો છે। આ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। પોલીસ પણ પહોંચી ગઈ હતી તો મોટી સંખ્યામાં લોકોએ પથ્થરમારો કર્યો છે, તોડફોડ કરી હતી, ગાડીઓના કાચ તોડ્યા હતા। મોતીપુરામાં રસ્તા ઉપરના દ્રશ્યો સામે આવ્યા છે। ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસે વધારાની ટીમો પણ ઘટના સ્થળે મોકલી હતી। પાંચ દિવસ પહેલા જ મોતીપુરા વિસ્તારમાં ડ્રાઈવ વખતે પોલીસ અને આર્મી વખતે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ જે આર્મીના એક્સ આર્મી છે, એક્સ આર્મી દ્વારા જ આજે એસપી કચેરી આવેદનપત્ર અને કલેક્ટર આવેદનપત્ર રેલી સ્વરૂપે આપવામાં આવ્યું હતું। ત્યારબાદ એક ટોળું હતું તે મોતીપુરા જે ઘર્ષણ થયું હતું આર્મી અને પોલીસ વચ્ચે ત્યાં ઘસી આવ્યું હતું। ત્યારબાદ પોલીસ ચોકીને પથ્થરમારો કરી કાચ અને ખુરશીઓ છે તે પણ તોડવામાં આવ્યો હતો। જે અસામાજિક તત્વો હતા ત્યારબાદ આખો સમગ્ર મામલો હતો તે હાલ તો પોલીસે કોર્ડન કરી એસપી ડીવાયએસપી સહિતની હાલ તો ઘટના સ્થળે પહોંચી આખો મામલો જે ટ્રાફિક હતું ટ્રાફિકને સર્જાયો હતો। ત્યારબાદ આખું ટોળું વિખેર્યું હતું। ત્યારબાદ આજે જે આર્મી હતા જે અસામાજિક તત્વો હતા અસામાજિક તત્વો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યું। કેમ આખું જે શાંતિપૂર્વક જે માહોલ હતો તે દોહરાવવામાં આવ્યો છે તે પણ એક મોટો સવાલ છે। પણ જે એસપી હતા જે એસપી સહિતના જે ઘટના સ્થળે પહોંચીને આખો મામલો જોયો હતો ત્યારબાદ આજે કોણ હતા તેનું પણ હાલ તો કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, તે તપાસનો વિષય છે। પણ આખો મામલો કેમ ઉગ્ર બન્યો એક મોટો સવાલ છે। દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।